મહીસાગરના સંતરામપુર તાલુકાના નસીકપુર ગામે ખેડૂતોએ દુકાનદાર સામે ખાતર મોંઘા ભાવે વેચવાનો આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ જણાવ્યું કે એગ્રોની દુકાનદાર દ્વારા 520 રૂપિયાની ખાતરની થેલી 1200 રૂપિયામાં વેચાઈ હતી, જ્યારે લુણાવાડા પરથી તે જ ખાતરની થેલી પાકા બિલ સાથે 520 રૂપિયામાં મળી હતી। ખેડૂતોએ ખરીદેલી થેલીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યો છે। પુરાવો હોવા છતાં દુકાનદાર દ્વારા માલ ન આપવામાં આવતા ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી અને ખેડૂતોએ ટ્રેક્ટર મારફતે દુકાનદાર પાસે જઈને કડક રજૂઆત કરી અને અધિકારીને જાણ કરી છે। એ કર્યા ફોન पे પેલા બે ખેડૂત નિધિ ફોનમાં જમા મોદીએ નાખેલા ઈજા હતા તે ઈજા પછી મેં અને 1200 રૂપિયા આલ્યા મારા પણ તો થોડા કદવા જાજો કે લીધા એને ઓધો નહીં પણ પછી આજા ઓમ 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 કરી અને હું તો લુણાડેથી લાવ્યો એ આર્યું બિલ અને ઓની કીધું કે બિલ આલ લે ભાઈ જે હોય તે પછી એને NPK એવું કરીને આલ્યું। હું કહું અરે આ તો NPK ખાતર તો નહીં લે